યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં? હું પણ મજામાં છું. આજે આપણે બનાવવાના છીએ સિંગલ કટોરામાંથી ડબલ કટોરી, જે કે બંબઈ કટોરી કેવી રીતે બનાવાય. જો તેના માટે આપણે બે મેન ફેબ્રિક છે, જે મેન કાપડ તેના બે ટુકડા અને જે વેતરેલું છે આપણું અસ્તર તેના પણ લઈ લીધું છે. અને હવે તેને આપણે સિલાઈ કરી અને જોટિંગ કરવાનું છે. અસ્તર અને મેન કાપડ જે છે બંનેને જોટિંગ કરવાનું છે. અસ્તર અને કાપડ રાખી અને સરખી રીતે આખામાં સિલાઈ કરી લેવાની છે. અને જો એક ભાગ થઈ જાય એટલે બીજો ભાગ પણ તેની પાસે રાખીને જોઈન્ટ કરવો, જેથી આપણું અવળું સવળું ન થઈ જાય. ઘણીવાર શું થાય, બંને ભાગ એક જ બાજુના થઈ જાય છે. બીજા ભાગને પણ હવે આપણે આખામાં સિલાઈ કરી અને તૈયાર કરી લઈશું. અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, આવા જ નવા વિડીયો જોવા માટે. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. જો હવે આ પણ આપણું જોટિંગ કરીને તૈયાર જ થઈ ગયું છે. અને જે આપણે વધારાનું કાપડ હશે તે કટ કરી લેવાનું. મેન ફેબ્રિક જે મેન કાપડ હોય તે થોડું વધારે જ લેવાનું, એટલે આપણે જોટિંગ કરતી વખતે કંઈ આપણે પ્રોબ્લેમ ન આવે. અને જો હવે આપણે બીજા ભાગને પણ આવી જ રીતના કટ કરી લઈશું. જે વધારાનું કાપડ છે તે અને જો હવે આપણે બંને ભાગ તૈયાર થઈ ગયા છે. હવે જે મેન વચ્ચે જે આપણે પોઈન્ટ આવે છે ત્યાં કાપડને આપણે ફોલ્ડ કરીશું, અને ત્યાંથી આપણે જેટલી પણ આપણે કટોરીની જે સિલાઈ હોય તે આપણે બ્લાઉઝના માપથી કરી લેવાની. જો આપણે હવે આ સિંગલ કટોરી, આને સિંગલ કટોરી કહેવાય. જે સાદી કટોરી કરવી તે બનીને તૈયાર છે. હવે હું તમને તેનું માપ બતાવું. તો નીચે જો આપણે 1 ઇંચ છે, અને ઉપર જે લંબાઈ રાખી છે તે 2.5 ઇંચ પર આવે છે. અને જે આપણે ફોલ્ડ કર્યું તે 1 ઇંચનું છે. જો હવે આપણે આ સિંગલ કટોરી, જે આપણે સાદા બ્લાઉઝ પહેરવીને તેમાં હવે આને આપણે ડબલ કટોરી બનાવવાની છે, એટલે કે બંબઈ કટોરી. હવે તેને આપણે જે આ સિલાઈ લગાવી ત્યાંથી વચ્ચેથી આપણે ફોલ્ડ કરી લેવાનું છે, અને સીધી લાઈનમાં સિલાઈ કરી લેવાની છે. જો હું તમને કરીને પણ બતાવી રહી છું. સાજી સિલાઈ નહીં લગાવવાની, સહેજ કેવા પૂરતી. જો હવે આપણે આ તૈયાર થઈ જશે ડબલ કટોરી, કે જે આપણે બંબઈ કટોરી કહેવી છે તે છે ને એકદમ સરળ અને સિમ્પલ રીત. હવે આને પણ આપણે વચ્ચે પોઈન્ટથી ફોલ્ડ કરી અને જે પહેલી કટોરીનું નિશાન છે તેટલું જ નિશાન જો તેના પર રાખી અને નિશાન જો માપ લઈ લેવાનું અને નિશાન કરી લેવાનું. અને લંબાઈનું માપ પણ જોઈ લો. હવે ત્યાં મેં આંગળી રાખી ત્યાં લગન સિલાઈ આવવા દેવાની. જો હવે તે પણ આપણું તૈયાર થઈ ગઈ છે. જો આ પણ આપણી સિંગલ કટોરી તૈયાર છે.
હવે આને પણ આપણે ડબલ કટોરી બનાવવાની છે, તો તેને પણ આપણે વચ્ચે રાખી અને તેના જેટલું જ આપણે માપ લઈ લીધું છે અને તેના જેટલું જ આપણે હવે વચ્ચેથી ફોલ્ડ કરી અને સિલાઈ કરીશું. જો છે ને એકદમ સરળ અને સિમ્પલ રીત. અને આપણી આ ડબલ કટોરી કે જે આપણે બંબઈ કટોરી કહેવી તે આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કોઈ પણ હું વિડીયો મૂકું તો સીધો પહેલાં તમારા સુધી પહોંચી શકે.